મારી શુદ્ધ જાણકારી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે, હું માફી માંગીશ, પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે ગુજરાતના કોસ્ટલાઇન દરિયાકાંઠા પરથી અંદાજિત 64,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે। તો આજે એક એક ગુજરાતી જાણવા માંગે છે, આ ડ્રગ્સ આપણા ગુજરાતમાં મંગાવી કોણ રહ્યું છે, કોના માધ્યમથી આવી રહ્યું છે? આમાં રાજ્યની પોલીસ, ભ્રષ્ટ અધિકારીઓ, ગૃહ વિભાગની શું મિલીભગતને સામેલગીરી છે? આના ડિસ્ટ્રીબ્યુટર અને સપ્લાયરો કોણ છે? કોણ છે આને એન્ડ યુઝર? એ શું ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં કે શાળાઓની બહાર, કોલેજીસની બહાર, હોસ્ટેલોની અંદર, યુનિવર્સિટીની બહાર છડે ચોક ડ્રગ્સ મળી રહ્યું છે। ગાંધી અને સરદારના ગુજરાતમાં આવો દિવસ ભૂતકાળમાં, ઇતિહાસમાં આપણે કદી નથી જોયો। આ ગુજરાતના ગૌરવ અને ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી રહી છે। આપણા ગુજરાતના લલાટ ઉપર કલંકની કાળી ટીલી ભારતીય જનતા પાર્ટી લગાડી રહી છે। હું સવાલ પૂછી રહ્યો છું, કોણ છે ગુજરાતનો એ બદમાશ મંત્રી જે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની ધમની અને શીરામાં એ ડ્રગ્સ ઘુસેડી રહ્યો છે? એ માણસને કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતી તરીકે કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી। આજે મારે કોંગ્રેસના સભ્યોને અમુક સવાલો પૂછવા છે અને ગુજરાતના સૌ નાગરિકોને બી વિનંતી છે કે અગર કોઈ કોંગ્રેસના ધારાસભ્યો આપને મળે તો આપ જરૂરથી આ પ્રશ્ન એમને બી પૂછજો। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે દિવસથી ચાર્જ લીધો એ દિવસથી સરકારે એક મક્કમતાથી નિર્ધાર કર્યો અને નિર્ણય લેવામાં આવ્યો કે ડ્રગ્સને રોકવા માટે જે કોઈ કામગીરી કરવી હોય તે તમામ કામગીરીમાં ગુજરાત પોલીસને સરકારનો તમામ સહયોગ મળશે। સૌથી પહેલા ગૃહમંત્રી તરીકે ચાર્જ લઈને ડ્રગ્સ માટે રિવોર્ડ પોલિસી બનાવવામાં આવી અને રિવોર્ડ પોલિસીના માધ્યમથી છેલ્લા અમુક મહિનાઓમાં 1459 કરોડ રૂપિયાનો ડ્રગ્સ ઝડપી લીધો છે। 397 ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કર્યા છે। 397 ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કરવું તે સફળતા છે કે નિષ્ફળતા? ડ્રગ્સના દૂષણને નાથવા માટે ગુજરાત પોલીસ રાત દિવસ મહેનત કરી રહી છે, સતત સફળતા મળી રહી છે। આવા ગુજરાતના જાંબાજ પોલીસ જવાનોનું ડ્રગ્સ બાબતે મનોબળ તોડવું એ આપણી સામાજિક જવાબદારી નિભાવવી જોઈએ કે તેઓને હતાશ કરવા જોઈએ? ડ્રગ્સ સામેની આ લડાઈ જોરશોરથી ચાલી રહી છે।